નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. તો આમાંથી આ રીતે ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન: બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો. અથવા બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપો. સૌથી સહેલામાં સહેલો ક્વેશ્ચન છે, બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો અથવા બાયોગેસ પ્લાન્ટ વર્ણવો. મોસ્ટ ઓફલી જોયું હશે તમે, મારા માનવા મુજબ, કે ગ્રામ્ય કક્ષાએ જોવા મળે. ખાસ કરીને ખેતીવાડી સાથે સંકળાયેલા લોકો હોય, જે દૂધાળા પ્રાણીઓ રાખતા હોય, તો તેના મળમૂત્રનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટમાં થતો હોય. જમીનની અંદર એક મોટો જે ટાંકો કરેલો હોય અને તેની અંદર આવા સ્લજને નાખવામાં આવતો હોય, આવો બધો રગડો, અને ગેસ ઉત્પન્ન કરી શકાય, મિથેન અને CO2. તો એ મિથેન વાયુ એ જ્વલનશીલ છે, જે તમે જાણો છો, જેનો ગુણધર્મ અને જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થઈ શકે. તો બાયોગેસ પ્લાન્ટ બહુ રસપ્રદ ટોપિક છે. જોઈએ NCERT બુક મુજબ A to Z માહિતી. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ એટલે કે પ્રભાવી વાયુ મિથેન છે. તેમાં પ્રભાવી વાયુ મિથેન જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે. અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. એક પોઈન્ટના શબ્દો સમજવાનો પ્રયત્ન કરવો અને યાદ રાખવા. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે. તો વાયુઓ એટલે કે કયા સાહેબ વાયુઓ? તો કે CS4 મિથેન અને CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો તેમાં સૌથી મુખ્ય પ્રભાવી હોય તેવું છે CS4 મિથેન. બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ છે, જેમાં પ્રભાવી વાયુ છે મિથેન, જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય અને તેનો ઉપયોગ છે એ ખાસ યાદ રાખવાનો છે, બળતણ તરીકે થાય. સામાન્ય રીતે રાંધણ ગેસના ઉપયોગ માટે તેનો ઉપયોગ થાય. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયના પરિણામે અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય અને ચયાપચયના પરિણામે શું થયું? અંતિમ નિપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ, બરોબર, ડિફરન્ટ ગેસીસ મળશે. વિવિધ પ્રકારના વાયુ પ્રાપ્ત થતા
વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે. એટલે શું? એટલે જો અહીં બ્રેકેટમાં લખું તે. ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ, ચીઝ બનાવવાની પ્રક્રિયા અને પીણાઓના ઉત્પાદન સમયે CO2 ઉત્પન્ન થાય છે. આ પણ ઓલરેડી તમને ખ્યાલ જ છે ભાઈ, આ કંઈ નવું નથી કે પ્રાપ્ત થતા વાયુનો પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે. ઉદાહરણ તરીકે ખીરાનું આથવણ. દાખલા તરીકે ઢોકળા બનાવવામાં આવે કે ઇડલી બનાવવામાં આવે તો તેમાં આથવણની ક્રિયા દ્વારા સૂક્ષ્મજીવોની મદદથી એ ખીરું ફૂલેલું હોય તેવું લાગશે તમને. રેડી? ચીઝની બનાવવામાં, ચીઝમાં રોકવી પોટની અંદર ચીઝ છે તેમાં મોટા છિદ્રો જોવા મળે તો CO2ની વધુ પ્રક્રિયા થાય અને પીણાઓના ઉત્પાદન સમયે CO2 ઉત્પન્ન થાય. રેડી? જે આપણે જોઈ ગયા ઓલરેડી કે પામના રસનું જે પીણું દક્ષિણ ભારતમાં જે લોકો પીએ છે તો તે આથવણની ક્રિયા દ્વારા મેળવાય. આવો તમને ખ્યાલ જ હશે. આગળ આપણે ઓલરેડી શીખી ગયા આગળના લેક્ચરમાં. નેક્સ્ટ પોઈન્ટ. આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુની સાથે CO2 અને H2 સર્જે છે. આવા બેક્ટેરિયાને વ્યાખ્યા યાદ રાખજો ખાસ. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ કહે છે. અને તેમાંના એક મિથેનોબેક્ટેરિયમ છે. મિથેનોબેક્ટેરિયમ છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય, અંગ્રેજી શબ્દ પણ ખાસ યાદ રાખવો. આમાશય બોલે તો રૂમેન. વોટ ઇઝ રૂમેન? રૂમેન એટલે કે જઠરનો એક ભાગ છે. જઠરનો એક ભાગ આમાશયમાં જોવા મળે છે. તો બહુ સહેલું છે કે અઘરું છે? સહેલું જ છે ને. આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં શું ઉત્પન્ન કરે? મિથેન વાયુની સાથે હાઇડ્રોજન અને CO2, H2 અને CO2 સર્જે.
આવા બેક્ટેરિયાને સંયુક્તપણે શું કહેવાય? મિથેનોજેન્સ. જો આમાં ક્યાં અઘરું છે. અને તેમાંનો એક મિથેનોબેક્ટેરિયમ પણ છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય એટલે કે રૂમેન એટલે કે જઠરનો એક ભાગ છે તેમાં જોવા મળશે. ક્લિયર? તો કે ક્લિયર. બાકીનું વર્ણન આપણે એક સ્લાઇડમાં જોઈ લઈએ. સૌપ્રથમ પહેલાં જે વિદ્યાર્થી મિત્રો લખે છે એ સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલ સેલ્યુલોઝવાળા દ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે. આમાશયમાં આ બેક્ટેરિયા સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. આમ પશુઓનું ચાણ, જેને ગોબર કહેવાય, શું કહેવાય? ગોબર. એટલા માટે આ પ્લાન્ટને ગોબર ગેસ પણ કહેવાય. ગોબર ગેસ પ્લાન્ટ જે આગળ આવશે તે આ બેક્ટેરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે. આ સાણ બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે, માટે તેને ગોબર ગેસ કહે છે. ગોબર ગેસ પ્લાન્ટની વાત કરીએ કે બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો કરેલો હોય. અંદાજે કેટલો છે? 10 થી 15 ફૂટ ઊંડો ખાડો બનાવેલો છે. 100 ફૂટ જેટલો ઊંડો નથી બનાવી નાખવાનો. 10 થી 15 ફૂટ જેટલો ખાડો કોન્ક્રીટનો બનાવવાનો છે, જેમાં જૈવિક કચરો અને ચાણનો કાદવ ભરવામાં આવે અને તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન છે જે ઉપર તરફ ધકેલાય. પ્લાન્ટની સાથે સાથે વાયુને બહાર લઈ જતી પાઇપ પણ ગોઠવેલી હોય છે, જે નજીકના ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે, જેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણાના મનમાં એવો સવાલ થતો હશે કે સાહેબ આ બાયોગેસ પ્લાન્ટ હોય કેવો ખરેખર? તો તે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં પશુનું ચાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું હોય, કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય, માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે રચના જોઈ શકો છો. એક લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ કેવો હોય? તો તેમાં અલગ અલગ નામ આપેલા છે. વાયુ છે, ચાણ છે, પાણી છે, ગેસ હોલ્ડર છે, CS4, CO2 વત્તા અન્ય વાયુ જે કાંઈ આવતા હોય, સ્લજ છે અને પાચન ટાંકો છે. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ સિમેન્ટ કોન્ક્રીટનો ટાંકો જમીનની અંદર હોય હો, 10 થી 15 ફૂટ બનાવેલો છે. તો જોઈ શકો નાનું એવું જે ટાંકાઓ બનાવ્યા છે સાઈડના બે, તો તેમાં સૌ પ્રથમ સાઈડમાં છે તેમાં સાણ અને પાણીનો ડોયો કરીને નાખવાનો છે, અને જે મોટા ટાંકાની અંદર દાખલ થાય જે તમે જોઈ શકો રચનામાં. અને તેની અંદર CS4 અને CO2 એટલે કે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુ H2 જે કાંઈ હતા તે મુક્ત થાય અને ઉપરની તરફ દબાણ ધકેલે એટલે કે ગેસ હોલ્ડર તરફ જાય છે. અને ત્યાંથી એ વાયુ તમે જોઈ શકો છો ઉપર નળી નીકળીને સાઈડમાંથી નીકળે છે વાયુ. ક્લિયર? અને આ અંદરની મુખ્ય જે ટાંકી છે 10 થી 15 ફૂટ, તેનો વધારાનો રગડો છે એ સાઈડમાં જવો આવે છે સ્લજ તરીકે. તો તેનો દેશી ખાતર તરીકે એનો ઉપયોગ થઈ શકે. ક્લિયર? અને જમીનની અંદર પાચન ટાંકો પણ તમે જોઈ શકો છો. બાકીનું વર્ણન આકૃતિની નીચે 2 પોઈન્ટ આપેલા છે તે. બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશ ઉર્જા મેળવવા માટે થાય. ખાસ અંડરલાઈન. રાંધવા માટે તો આપણને ખ્યાલ છે, પણ પ્રકાશ ઉર્જા મેળવવા માટે પણ ગેસનો ઉપયોગ થતો હોય. અંડરલાઈન કરો. ભારતમાં IARI જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા ખાદી અને ગ્રામ ઉદ્યોગ, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એટલે કે KVICના પ્રયાસોથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી. કોના કોના સહયોગથી બાયોગેસ ટેકનોલોજી વિકસાવવામાં આવી? તો ખાદી અને ગ્રામ ઉદ્યોગ. એ ખાસ યાદ રાખજો. IARI જે દિલ્હીની અંદર આવેલી સંસ્થા છે, અત્યારે ભલે અહીંયા નથી લખ્યું, અને જે આપણા ઇન્ડિયાનું જ છે એ તો ખ્યાલ આવી જ જાય. રેડી? તો જરૂર લાગે તો બાયોગેસ પ્લાન્ટની રચના પણ દોરવી, અને બહુ સહેલો ક્વેશ્ચન છે અને IMP ક્વેશ્ચન છે.
જેથી તેના ઉપર વધારે ભાર આપવો. હવે નેક્સ્ટ વાત આવે છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય, વિવિધ રીતે ઉપયોગ થાય, તો તેમાં આપણે પ્રથમ વાત કરશું જૈવ નિયંત્રકો શું છે સમજાવું. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ, પણ જૈવ નિયંત્રકો એટલે શું એ જ ખ્યાલ ન હોય તો ક્યાં વાર્તા કરવાનો કોઈ પ્રશ્ન જ આવે. એટલા માટે સૌપ્રથમ પહેલાં માહિતી આપીએ જૈવ નિયંત્રકો એટલે શું. જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ. તો સૌપ્રથમ પહેલાં વ્યાખ્યા કહો તો વ્યાખ્યા એટલું આવડવું જોઈએ કે જૈવ નિયંત્રકો એટલે શું. જૈવ નિયંત્રકો એટલે બીજું કાંઈ નહીં, જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટ જે કાંઈ હોય ઉપદ્રવકારકો તેને નિયંત્રણ કરે, તેને કંટ્રોલમાં કરે કે તેનો નાશ કરે, તેને શું કહેવાય? જૈવ નિયંત્રકો. ક્લિયર? પણ જૈવિક પદ્ધતિઓ એ ખાસ યાદ રહે, રાસાયણિક પદ્ધતિની વાત નથી. કોઈ રાસાયણિક દવાનો છંટકાવ કરવો ને વનસ્પતિ રોગો વયા જાય ને પેસ્ટનું નિયંત્રણ થઈ જાય તેવું નહીં. જે કુદરતી રીતે જેનો ઉપયોગ થતો હોય, દાખલા તરીકે લીમડો છે, અળસીનો ખોળ છે, લીંબોળીનું તેલ છે વગેરે, એરંડિયાનો ખોળ છે, તો આ બધું આવી શકે આમાં. ઓર્ગેનિક ખેતી મતલબ ઓર્ગેનિક જે ખેતીમાં જે વાપરી શકાય તે બધા જ જૈવ નિયંત્રકો તરીકે વર્તી શકે. બીજો પોઈન્ટ જોઈએ જેથી વધારે ક્લિયર થાય. આધુનિક યુગમાં કીટનાશક અને પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો
વિચારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ, બીજું છે ફળો, શાકભાજી અને પાકને પ્રદૂષિત કરી રહ્યા છે. શું વાત કરી? આધુનિક યુગમાં કીટનાશક અને પેસ્ટિસાઇડ્સનો વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. અત્યારે દિવસે ને દિવસે રાસાયણિક દવાઓ વધારે ને વધારે વાપરી રહ્યા છીએ, તેમ આ રસાયણો વિચારી છે. વિચારી એટલે ઝેરી છે એમ. ઝેરી આના ઉપર લખેલું જ હોય, આ એક પ્રકારનું પોઈઝન છે. આ રસાયણો વિચારી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. બંનેને નુકસાન કરે. વનસ્પતિને નુકસાન થાય અને વનસ્પતિને સીધી કે આડકતરી રીતે ખાનારા પ્રાણીઓને પણ થાય. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ છે, ફળો છે, શાકભાજી અને પાકને પ્રદૂષિત કરી રહ્યા છે. આવા રાસાયણિક જે જંતુનાશકો છે કે પેસ્ટિસાઇડ્સ છે તે બધા છે. રેડી? તો જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ. 1-2 પોઈન્ટ બાકી છે, જોઈ લઈએ આ ક્વેશ્ચનમાં. જૈવ નિયંત્રકો શું છે સમજાવું. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. અને લાસ્ટ પોઈન્ટ, આમ જૈવ નિયંત્રકો ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે ઉપયોગી છે. તો છેલ્લે વાત કરીએ એમ નીંદણના નાશ માટે. નીંદણ એટલે શું? નીંદણ એટલે કે વધારાનું ઘાસ. વધારાનું ઘાસ બોલે તો નીંદણની વ્યાખ્યા એક્ઝેક્ટ તમને આવડવી જોઈએ કે પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને શું કહેવાય? નીંદણ. યાદ જ હશે, આગળના ધોરણમાં ઓલરેડી આવી ગયું. તો નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ એટલે કે જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે. આમ જૈવ નિયંત્રકો ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે ઉપયોગી છે, પણ જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરો તો નેચરલી. રેડી? જે કુદરતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો જમીન માટે સારું છે, ઉલટાનું ફળદ્રુપતા વધે. પણ આવા બધા કેમિકલ અને પેસ્ટિસાઇડ્સ નાખીને મનુષ્યે આ જમીનની પથારી ફેરવી દીધી. હાવ ગુજરાતીમાં જ વાત કરું, મતલબ કે જમીનનું ઉપરનું ફળદ્રુપ સ્તર નિષ્ક્રિય દિવસે ને દિવસે થઈ રહ્યું છે. આંગળી હંમેશા મનુષ્યો ઉપર સીધા છે. આગળના ચેપ્ટરો યાદ કરો, ઇકોસિસ્ટમ, પરિસ્થિતિ વિદ્યા. હાલમાં જે કંઈ પ્રદૂષણ થઈ રહ્યું છે અને ઓલરેડી ભૂતકાળમાં થયું મોટા ભાગનું, તો તેમાં આ એક જ એવું પ્રાણી છે કે બાકીના અન્ય પ્રાણીને ડિસ્ટર્બ કરે છે, મનુષ્ય. આવું હું નથી કહેતો, આગળના ચેપ્ટરની અંદર ઓલરેડી તમે શીખી ગયા. તો જૈવ નિયંત્રકો શું છે સમજાવું. અહીંયા યાદ રાખો, જૈવ નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ. આધુનિક યુગમાં કીટનાશક અને પેસ્ટિસાઇડ્સના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. આ રસાયણો વિચારી છે એટલે કે ઝેરી છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ખૂબ જ હાનિકર્તા છે. બંનેને નુકસાન કરશે.
એ કંઈને ફાયદો નથી થતો. ઉપરાંત તેઓ આપણા પર્યાવરણ છે, ફળો છે, શાકભાજી અને પાકને પણ પ્રદૂષિત કરી રહ્યા છે અને દૂષિત કરી રહ્યા છે. નીંદણના નાશ માટે વપરાતા નીંદણનાશક દ્વારા આપણી ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. આમ જૈવ નિયંત્રકો ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે ઉપયોગી છે. ક્લિયર? તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉપદ્રવી જંતુ અને રોગોનું નિયંત્રણ આવશે. ત્યારબાદ જે પેસ્ટ, રોગો, સૂક્ષ્મજીવોનો ફાળો આવશે અને છેલ્લે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો આવશે. મતલબ કે આના પછી એક લેક્ચરનું આપણે કામ છે આ ચેપ્ટરમાં. તો એ અત્યારે હું નથી લેતો, પણ વૈજ્ઞાનિક જે કારણ છે કેટલાક તે અને એક અગત્યનો જે તફાવત શેર કરીએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો રાસાયણિક ખાતર અને જૈવિક ખાતર. તો બંનેના 4 મુદ્દા આપેલા છે. રાસાયણિક ખાતરમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે જૈવિક ખાતરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય. રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ ભૂમિની પ્રદૂષણ વધારે છે. રેડી? રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ ભૂમિનું પ્રદૂષણ વધારે, એટલે કે જમીનનું પ્રદૂષણ, પોલ્યુશન વધારે. સોઇલ પોલ્યુશન, સોઇલ એટલે જમીન. જ્યારે જૈવિક ખાતર ભૂમિને ફળદ્રુપ બનાવી પાક ઉત્પાદન વધારે છે. તો જૈવિક ખાતરનો ફાયદો અહીંયા તમે જોઈ શકો અને રાસાયણિક ખાતરનો ગેરફાયદો જોઈ શકો. સ્ત્રોત તરીકે જૈવિક ખાતરમાં નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે વગેરેનો ઉપયોગ થાય. અને જૈવિક ખાતરમાં સ્ત્રોત તરીકે બેક્ટેરિયા છે, ફૂગ છે અને સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ થાય. છેલ્લો પોઈન્ટ, રાસાયણિક ખાતર પર્યાવરણ માટે નુકસાનકારક છે, જૈવિક ખાતર પર્યાવરણ માટે ફાયદાકારક છે. વૈજ્ઞાનિક કારણો આપણે કેટલાક જોઈ રહ્યા છીએ, 1, 2 અને 3. કે બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. શા માટે? બાયોગેસમાં મુખ્યત્વે પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રાણીઓ સૌથી વધારે ક્યાં છે? ગ્રામ્યમાં કે સિટીમાં? ગ્રામ્યમાં. તો ગ્રામીણ વિસ્તારોમાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય, જેવા કે દૂધ માટે, ઊન માટે, ઘેટા હોય તો વગેરે, માંસ માટે વગેરે. ગ્રામીણ વિસ્તારોમાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય માટે ગ્રામીણ વિસ્તાર નજીક બાયોગેસ પ્લાન્ટ ફાયદાકારક રહે છે. ક્લિયર? બીજો ક્વેશ્ચન, હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે. શા માટે? હાલના સમયમાં કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે. એ એટલા માટે કૃષિ ઉત્પાદનોની વધતી માગને પહોંચી વળવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી રહ્યો છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગયો છે, જે પ્રદૂષણ સર્જવા માટે અગત્યનું કારણ છે. આવા રાસાયણિક ખાતરો સજીવોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરિણામે કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. જૈવિક ખાતરો એ ભૂમિને ફળદ્રુપ બનાવે છે, તે પણ આપણે ઓલરેડી વાત કરી. લાસ્ટ ક્વેશ્ચન, આ કોઈ વૈજ્ઞાનિક કારણ તમારે લખવાની જરૂરિયાત નથી. આ ફક્ત એક્સ્ટ્રા સમજણ માટે અને કઈ રીતે જવાબ લખાય એના માટે થોડીક હિન્ટ આપવું અને થોડુંક રિવિઝન પણ થાય. ક્લિયર? લાસ્ટ ક્વેશ્ચન, ઢોરના આમાશયમાં
આમાશય એટલે શું? ઓલરેડી આપણે આગળ શીખી ગયા. યાદ કરો તો ભાઈ, આમાશય એટલે શું? ચાલો વિચારો. આમાશય એટલે કે રૂમેન જઠરનો એક ભાગ. રેડી? હમણાં આપણે શીખી ગયા ઓલરેડી. ઢોરના આમાશયમાં પુષ્કળ સેલ્યુલોઝવાળા ઘટકોનું પણ સહેલાઈથી પાચન થઈ જાય છે. શા માટે? તો તેનું વૈજ્ઞાનિક કારણ, મિથેનોજેન્સ બેક્ટેરિયા એ સેલ્યુલોઝનું સહેલાઈથી વિઘટન કરી શકે છે એટલા માટે. કયા બેક્ટેરિયા? મિથેનોજેન્સ બેક્ટેરિયા એ સેલ્યુલોઝનું સહેલાઈથી વિઘટન કરી શકે છે. આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશયમાં જોવા મળે છે. એટલે કે આમાશય રૂમેન જઠરનો એક ભાગ. ઢોરના ખોરાકમાં રહેલા સેલ્યુલોઝવાળા ઘટકોને આ બેક્ટેરિયા તોડે છે અને પશુઓના પોષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. એટલા માટે ઢોરના આમાશયમાં પુષ્કળ સેલ્યુલોઝવાળા ઘટકોનું પણ સહેલાઈથી પાચન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોમાં આજે આપણે જૈવ નિયંત્રકો શું છે અને સમજાવવું તેની વાત છેલ્લે કરી. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવ નિયંત્રણ જોઈશું. ત્યારબાદ પેસ્ટ અને રોગોના જૈવ નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો અને છેલ્લે જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે તો તેની આપણે A to Z NCERT બેઝ મુજબ ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.